जय श्री राम बधाने यूट्यूब फैमिली ने बड़ी मजा में हशो। आपणे मजा में छीए। जे सरस मजा जो कपोड़ा सुधारी रह्या छीए सोलीने। आज तो बड़े तो आपणे जो सरस मजानी राखड़ी आपणा भैयाने बांधी आव्या छे। दरेक बेनने भैयाने मारा पूरा परिवार तरफथी सोनी माताजी हाजर नरवा राखे, नव धंधा में लाभ आले, नव शीरो। तो अत्यारे कपोड़ा लाया था तो जो सरस मजाना सोलीने सुधारीने मूकी देशा। पछी सब्जी बनावવાનો विचार करशा। શું સબ્જી બનાવી છે આજે બળેવની ને અમારા માતાજીને નિવેદ પણ કર્યા હતા સવારમાં। એ માતર પડી છે અમારે હજુ તો એ છોકરા ખાશે ને બીજું છોકરાને ખુશીની રસોઈ બનાવશે। વરસાદ પણ જો છે નહીં કોઈ, ગરમી પડવાનું સ્ટાર્ટ ચાલુ થઈ ગયું છે। ગરમી ખૂબ પડે છે, બીમારી પણ ખૂબ વધી રહી છે। તમે મને સપોર્ટ આલ્યો એવો ને એવો પણ હાલતા રહેજો આગળ। તમારી સપોર્ટની ખૂબ આપણે જરૂર છે। ચલો પકોડાની સબ્જી ખાવા। हेलो मित्रों, हैप्पी रक्षाबंधन। आज मित्रों रक्षाबंधन हती अने मोटा मोटो तहेवार। आज भाई बहननो तहेवार छे। अने आपणा वगणे छे ने आपणी बेन राखड़ी बांधवा आवे एने खुश करवानी अने निराश नहीं करवानी। मित्रों कने तमारी बेन तमारा घरे राखड़ी बांधवा आवे ने एने हमेशा माटे खुश राखवानी अने निराश नहीं मूकवानी। जे बने ए तेने दक्षिणा करवानी अने बहनનું હાથવાનું પરિમાસ। અને આ તો અમારે બારે ગયા હતા ને તો કપોડા લાવ્યા હતા ફર્સ્ટ ક્લાસ દેશી। આ છે ને કુદરતી કપોડા છે, આ વાયર ઉપર પાકે। આ કપોડા સબ્જી તમે ખો ને તો જીવનની અંદરમાં છે ને આંખોમાં તેજ આવે, પછી કોઈ રોગ ના થાય। આ કપોડાની સબ્જી ખાધા જેવી છે। અત્યારે ચોમાસામાં આ કપોડા મળે છે, બાકી આડા દિવસે કપોડા મળતા નહીં। પણ શરીર માટે સબ્જી સારી છે અને તમે મિત્રો કપોડાની સબ્જી બનાવીને ખાજો, મજા આવશે। એમ એકવાર ખાઓ ને તો બાર બાર યાદ કરો। ઓકે, બોલો। તહેવાર આવે છે આઠમનું, શીતળા સાતમનું। તો દરેક ઘરેમાં સરસ મજાના બધા ફેમિલી છે જેને તમારી રસોઈ બનાવી જમજો। બધે ફરવા પણ જવું હોય ફેમિલી સંગાઈ ફરવા જાજો, સુખ શાંતિ રહેજો। ને ભાઈઓને ખૂબ કહું છું કે તમારી પત્નીને સાચવજો। हेलो दोस्तों, हमें थोड़ा खेतर में झाड़ वाई से हमें एड़ा उखाड़वा जवा से। अमे तमने बतावा एड़ा केवा से जो તો સરસ મજાના ઝાડ બહુ હતી પણ એમાં એડા થોડા હતા નાખ્યા હતા તો ખાઈ ગયું રાણી રહે ઘણા ઉપવાસ આપણે અત્યારે પછી થોડું ઘણી શાક વાવું તો વાવો એટલે એવું આવી રહેશે। ફટાફટ લઈ લેશે આજ થોડો ટાઈમ હતો એટલે રાત્રે કોઈ રાખ્યું નહીં, કેવા કાતરા પડ્યા। ગરમી પડી છે તે મરી ગયા है। કાતરા લેવા જતા કપડે સડી જાય તો બધા લઈ લેશે આજે ફટાફટ। થોડું ઘણું શાકભાજી વાવશે આટલા આટલા છે ઓલું પૂરા તો બહુ એટલે બધા નહીં આવતા એટલે પછી પાછળ જે નાખી દઈશું। આપણે જો સરસ મજાની ચોળી છે, ગવાર ને કાલોરિયા ને બધું આવ્યું છે ને સરસ મજાના જો આપણે હાથમાં બહુ સરસ મજાના જો લીલા કાચ થઈ ગયા છે ચોમાસાના પાણીના। અને પાણી બોળી નાખવું પડે, બહુ દવાઈ નાખવી પડે તારે આવા સરસ મજાના થાય છે। પછી આરે જો બધે આપણે બહુ સાચવવું પડે હમણાં આ ખૂબ દવા માટે કોમ આવે છે। માથામાં નાખવું હોય તો નખાય, હાથ પગ દુખતો હોય તો એને બધું હોય તો બધી શકાય। બહુ સરસ સડકો છે જોઈ ત્યાં આવ્યો છે ચોળો મોટો થાય તો બોલો વખત ખાશે એટલે ચલાવી દે પછી ખાશે ને સરસ મજાની જાગ થઈ ગઈ છે। થોડો વરસાદ આવી ગયો હોય તો સારું હતું। થોડી જાય તો સુકાય છે
પછી ચાપતું આવી ગયું હોત તો સરસ મજાની જાત થઈ નજીક ખૂબ પડે ને એટલે ને આ બાજુમાં વાય છે જો કાકડી ને કોઠિયા ને એવું થઈ ગયું છે સરસ મજાનું સરસ મજાનો વેલો ખવાઈ ગયો છે હવે તો એમાં કાકડી આવશે તો ખાશે હવે થોડી ઠંડક વાળી છે ગરમી ખૂબ છે એટલે તો નમસ્કાર, કેમ છો? મજામાં? અત્યારે છે ને વરસાદની બહુ જરૂર છે અને વરસાદ થઈ ગયો હોત તો આ જુવાર છે કસલાટ જુવાર સારી તો હોત પણ એની અંદર એડા ઉગ્યા છે ને આ એડા મારે છે ને ઉકાળવા પડે આ એડા ને અડકલા એડા છે આ એડાને કોઈ ખાય નહીં અને આ જુવાર છે ને આ જુવાર કંઈ કરવા ના દે આ એડા બધા છે ને ઉકાળવા પડે તો કેટલા મોટા મોટા એડા છે આ કાતરા પડ્યા ને અમે એડા આ પોદડા બધા ખાઈ ગયા સરસ બધા એડા હતા અને કાતરા બધા ખાઈ ગયા આ ઝાડ મોટી થઈ ગઈ છે હવે વરસાદ થઈ ગયો હોત ને તો કાલે ખાતર નાખવું છે ને ખાતર નાખી દે એટલે જુવાર કસલાટ થાય એડા ઉપાડેલા હોય ને તો સારું રહે એડા બધા ખોલા પડે સારા હવે એડા નડે બરાબર હવે જુવાર કસલાટ છે હવે એડા આવે ને આ એડાની અંદર ઈયળું પડ્યું મોટી મોટી કાતરા એટલે કાતરા ખાઈ ગઈ બરાબર એમાં શું બોલ બોલો ચલો વિડીયો આવ્યો ગમે તો લાઈક કરો શેર કરજો અને સપોર્ટ પણ કરજો ઓકે